આ અકસ્માતમાં કાગડાભાઈની બંને આંખો ચાલી જાય છે। કાગડાભાઈને હોસ્પિટલ લઈ જાય છે। તેમને જેટલા પૈસા ભેગા કર્યા હતા એ બધા કાગડાભાઈનો ઈલાજ કરવામાં વપરાઈ જાય છે। હવે કાગડાભાઈ આંખેથી કંઈ જોઈ શકતા નથી। ઈલાજ કરાવીને ઘેર જાય છે। હવે તેમની પાસે 2 દિવસ ચાલે તેટલું ખાવાનું વધ્યું હોય છે। તેમની પાસે પૈસા પણ પૂરા થઈ ગયા હોય છે। અરે સાંભળો છો, ઘરમાં હવે 2 દિવસ ચાલે એટલું ખાવાનું વધ્યું છે અને પૈસા તો 1 રૂપિયો પણ વધ્યો નથી। અરે શું કરું હવે? મારી આંખો ચાલી ગઈ અને ઉપરથી હોસ્પિટલનો આટલો બધો ખર્ચો આવ્યો। અરે રે, આના કરતાં હું મરી ગયો હોત તો સારું હતું। અરે ના ના, આવું શું કામ બોલો છો? હું છું ને, હું મહેનત મજૂરી કરી આપણું ગુજરાન ચલાવીશ, તમે ચિંતા ના કરો। અરે રિક્ષા પણ સળગી ગઈ, નહીતર થોડા ઘણા એના પણ પૈસા આવોત। હવે તમે બેસો, હું કામે જાઉં છું, ઉઠીને આડા અવળા ક્યાંય જતા નહીં। કાગડી બેન કામની શોધમાં બધે ફરવા લાગે છે। અરે શેઠજી, તમારે ત્યાં કામ હોય તો બોલો, હું કરી આપું। અરે ના ના બેન, કોઈ કામ નથી, ક્યાંક બીજે તપાસ કરો। અરે શેઠજી, મારે પૈસાની ખૂબ જરૂર છે, કઈ કામ હોય તો આપો। અરે ના ના, કહ્યું ને મારી પાસે કોઈ કામ નથી, બીજે જાઓ। કાગડી બેન ત્યાંથી આગળ જાય છે। અરે શેઠાણીજી, મને ઘરનું બધું કામ આવડે છે, તમારે નોકરાણીની જરૂર હોય તો હું તમારે ત્યાં રહી જાઉં। અરે ના ના, મારે પહેલાથી જ 2 નોકરાણી છે, હવે ત્રીજી નોકરાણીની મને જરૂર નથી। પણ શેઠાણીજી, તમારું હું બધું કામ કરી આપીશ, મને ખાલી નોકરી આપો તમે। ના ના, મારે નથી જરૂર, જાઓ બીજે તપાસ કરો। કાગડી બેન ઘણી જગ્યાએ ફરે છે, પણ તેમને ક્યાંય કામ મળતું નથી। ઉદાસ થઈને કાગડી બેન ઘર તરફ પાછી ફરે છે। અરે 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 કોણ છે? અરે કોણ છે? જો જો, મારી પાસે ના આવતો। અરે તું કોણ છે? ચાલો જા અહીંયાથી, ચાલો જા। અરે હું છું, બીજું કોઈ નહીં, તમે ચિંતા ના કરો, ડરશો નહીં, હું છું। અરે અરે, તું આવી ગઈ? અરે મને ખૂબ ડર લાગી રહ્યો હતો, સારું કર્યું તું જલ્દી આવી ગઈ। તમે ચિંતા ના કરો, હવે હું આવી ગઈ। પણ તને ક્યાંય કામ મળ્યું કે નહીં? ના ના, ઘણી જગ્યાએ ફરી, પણ મને કોઈ જગ્યાએ કામ ન મળ્યું। તું ચિંતા ના કર, ભગવાન કોઈક વ્યવસ્થા આપણી કરી દેશે। હા, હવે તો બસ ભગવાનનો જ આધાર છે। ચાલો, હું જલ્દીથી જમવાનું બનાવી નાખું। બીજા દિવસે સવારમાં ચકલી બેન કામની શોધમાં ઘરેથી નીકળે છે। હોળી ધૂળેટીનો સમય નજદીક આવી ગયો હતો, એટલે બજારની દુકાનોમાં પિચકારી અને રંગોનું વેચાણ ચાલુ થઈ ગયું હતું। કાગડી બેન બજારની આ દુકાનો જોવે છે અને તેને વિચાર આવે છે કે હું પણ પિચકારી અને રંગનું વેચાણ કરું। આવું વિચારી એ ઘેર પાસી જાય છે અને કાગડાને બધી વાત કરે છે। હા, તારી વાત તો સાચી, પણ પિચકારીઓ અને રંગો લેવા માટે આપણી પાસે પૈસા તો જોઈએ ને। મારી પાસે તમારું આપેલું એક મંગળસૂત્ર પડ્યું છે, એને વેચી દઈએ। પણ તારાથી એ કેમ વેચાય? જો આપણી પાસે કઈ કામ ધંધો હશે તો મંગળસૂત્ર તો પછી પણ ખરીદી લઈશું। ઠીક છે, ત્યારે તને જેમ યોગ્ય લાગે તેમ કર। પછી કાગડી બેન મંગળસૂત્ર વેચે છે, એના બદલામાં
થોડા પૈસા આવે છે એ પૈસામાંથી એ થોડી પિચકારી અને રંગ લાવે છે. પિચકારી લઈ લો પિચકારી, રંગ લઈ લો, ધૂળેટી રમવા જાત જાતના ભાત ભાતના રંગ લઈ લો, રંગ લઈ લો રંગ, પિચકારી આવી. અરે બેન, શું ભાવ છે આ પિચકારીના? આ પિચકારી 50 રૂપિયાની એક. અરે બેન, આટલી મોંઘી પિચકારી મને 30 રૂપિયામાં આપો તો હું લઈ લઉં. અરે ના ના બેન, 45 રૂપિયામાં તો મારે આવે છે 5 રૂપિયાની, આમાં મારે કમાણી હોય. ના તો પછી મારે નથી લેવી. અરે બેન, શું ભાવ છે આ રંગના? 50 રૂપિયાનો 100 ગ્રામ. અરે આટલો બધો ભાવ? 50 રૂપિયાનો 100 ગ્રામ તે વળી લેવાતો હશે? અરે ભાઈ સાહેબ, આ જાતે બનાવેલો દેશી રંગ છે, આમાં કોઈ કેમિકલની મિલાવટ નથી. અરે બેન, આના કરતાં તો સસ્તા રંગો બજારની દુકાનોમાં મળે છે, જે સસ્તા હોય અને આનાથી વધારે મળે. આમ કાગડી બેન પાસે કોઈ રંગ કે પિચકારી ખરીદતું નથી. કાગડાભાઈ ઘેર બેઠા બેઠા રંગ બનાવે છે. કાગડી બેન ઉદાસ થઈને ઘેર આવે છે. આજે આપણો આ દેશી રંગ બજારની દુકાનોના કેમિકલ વાળા રંગની સામે ફીકો પડી ગયો. પણ શું થયું? આપણા દેશી રંગો લેવા કોઈ તૈયાર નથી. આપણા કરતા બજારની દુકાનોમાં કેમિકલ વાળા રંગો ખૂબ સસ્તા મળે છે, જેથી આપણા રંગો કોઈ લેવા તૈયાર નથી. હું કહું છું, તમે હવે આ ખોટી મહેનત કરવાનું રહેવા દો. અરે પણ તું હિંમત ન હાર, હિંમત રાખ. આપણી આ મહેનત બેકાર નહીં જાય. મને ઉપરવાળા ઉપર પૂરેપૂરો ભરોસો છે. સ્વાગત છે તમારું ડ્રીમ સ્ટોરી ન્યૂઝની અંદર. તો હાલમાં જ એક તાજા સમાચાર બહાર પડ્યા છે. દુકાનમાં કેમિકલ વાળા રંગનું વેચાણ બંધ કરવા સરકારે હાલ જ એલાન કર્યું છે. કારણ કે વૈજ્ઞાનિકોએ જાહેર કર્યું છે કે કેમિકલ વાળા રંગો શરીરને ખૂબ નુકસાન પહોંચાડે છે. જેના લીધે સરકારે એવો નિર્ણય લીધો છે કે કેમિકલ વાળા રંગોનું વેચાણ દુકાનમાં બંધ કરવું. બીજા દિવસે પોલીસવાળાઓએ બજારની જે દુકાનોમાં કેમિકલ વાળા રંગો વેચાતા હતા એ બધી દુકાનો બંધ કરાવી દીધી. પછી કાગડી બેન રંગ અને પિચકારીઓ વેચવા જાય છે અને બજારમાં જોવે છે કે બધી દુકાનો બંધ પડી હોય છે. પછી તો બધા પક્ષીઓ કાગડી બેનની પાસે દેશી રંગ ખરીદવા આવે છે. અરે કાગડી બેન, મને 100 રૂપિયાનો રંગ આપી દો અને એક પિચકારી મારા દીકરા માટે પણ આપજો. થોડી વારમાં તો કાગડી બેન પાસેથી બધો રંગ અને પિચકારીઓ વેચાઈ જાય છે. કાગડી બેન ખુશ થતા ઘેર જાય છે. અરે આજે તો બધો રંગ અને પિચકારી વેચાઈ ગઈ. હજુ ઘણા રંગનો ઓર્ડર આવ્યો છે, જલ્દી કામે લાગી જાઓ. હજુ ઘણો રંગ બનાવવાનો છે. પછી બધા પક્ષીઓ કાગડીબેન પાસેથી રંગ ખરીદે છે અને ધામધૂમથી ધૂળેટીનો ઉત્સવ ઉજવે છે. આ બાજુ કાગડીબેનને સારા એવા રંગનું વેચાણ થયું હોય છે, જેના લીધે કાગડાભાઈ અને કાગડીબેન પણ ધામધૂમથી તહેવાર ઉજવે છે.